ચાલો બાળકો, છેલ્લે આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતમાં અવરોધ વિશે માહિતી જોઈ હતી અને છેલ્લે આપણે સૂત્ર લખાવ્યા હતા. હવે એ સૂત્ર આધારિત દાખલા કરી એ પહેલા એ જે ટોપિક અધૂરો છે એ પૂરો કરીએ. તો આપણે ત્યાં જોયું હતું કે અવરોધનો આધાર ત્રણ બાબતો પર છે. એક, દ્રવ્યની જાત, પરિમાણ અને તાપમાન. તો હવે આપણે એમાં એક ટોપિક અધૂરો છે, પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે. ચાલો, તો હવે પછીની થિયરી, વાહકનો અવરોધ. વાહકનો અવરોધ. વાહકનો અવરોધ વાહકના પરિમાણ પર. વાહકના પરિમાણ પર. પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે અથવા કેવો આધાર રાખે છે, સમજાવો. કેવો આધાર રાખે છે, બરાબર. ચાલો, હવે આપણે શું કરશું, એક લંબચોરસ સળિયો ધ્યાનમાં લઈએ. ચાલો, આ એક લંબચોરસ સળિયો ધ્યાનમાં લઈએ. બરાબર. ચાલો, અને આ સળિયાની લંબાઈ આપણે L લઈએ. ચાલો, સળિયાની લંબાઈ L ધારીએ. બરાબર. અને આડછેદનું ક્ષેત્રફળ, ચાલો આનું આડછેદનું ક્ષેત્રફળ એ લઈએ. અને તમે આના બે છેડા વચ્ચે, ચાલો આના બે છેડા વચ્ચે બેટરી જોડો. અને બેટરી બી આપણે કેટલા વોલ્ટની જોડશું? 20 વોલ્ટની. ચાલો, 20 વોલ્ટની બેટરી જોડો. બરાબર. તો ધારો કે એમાંથી વહેતો પ્રવાહ I છે. એમાંથી વહેતો પ્રવાહ I છે અને આનો અવરોધ R છે. તો ઓહમના નિયમ મુજબ આપણે કહી શકીએ V બરાબર IR. ચાલો, આટલી વસ્તુ પહેલા આપણે ધારી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ચાલો અમુક મેન પોઈન્ટ લખીશ, આખું લખવું પોસિબલ નહીં હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈનો, L લંબાઈનો અને એ આડછેદ ધરાવતો, એ આડછેદ ધરાવતો, ચાલો એક લંબચોરસ, એક લંબચોરસ વાહક. હવે તમને મેં કીધું છે કે વાહક એટલે ધાતુ. ચાલો, એ લંબાઈનો, એ લંબાઈનો અને એ આડછેદ ધરાવતો એક લંબચોરસ વાહક. વાહક કયો તોય ચાલે ને લંબચોરસ સ્લેબ કયો તોય ચાલે. લંબચોરસ વાહક ધ્યાનમાં લઈએ. ચાલો, તેના બે છેડા વચ્ચે, તેના, અને આપણે પરિમાણ આપેલો છે, બરાબર. ચાલો, હવે આપણે આધારી લેશું. તેના બે છેડા વચ્ચે 20 વોલ્ટ જોડતા. તેના બે છેડા વચ્ચે, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડતા, લાગુ પાડતા. ચાલો, તેમાંથી વહેતો પ્રવાહ, તેમાંથી વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ ધારો કે કયો છે? I. તો I છે. તો ઓહમના નિયમ મુજબ આપણે કહી શકીએ કે V/I બરાબર શું? R. ચાલો, આને પરિણામ નંબર આપશું 1. બરાબર. ચાલો, હવે આપણે બીજા કેસમાં શું કરવાનું છે? તો બીજા કેસમાં તમારે આવા બે વાહક લેવાના, આવા બે વાહક, બરાબર. અને બંને વાહકને એક પછી એક, એટલે કે આપણે જેને શ્રેણી જોડાણ કહેતા તેવી રીતે ગોઠવવાના.
ચાલો આવા આપણે બે વાહક લઈ લઈએ. આકૃતિ અહીંયા દોરશું, લખાણ આપણે અહીંયા લખશું. ચાલો આવા આપણે બે વાહક ધ્યાનમાં લઈએ. બરાબર. ચાલો આ બે વાહક ચલો આવી રીતે બે વાહક, એ બંને વાહક અહીંયાથી જુદા પડેલા છે. બરાબર છે. ચાલો આ બે વાહક ધ્યાનમાં લઈએ. હવે તમે એક વાહકની લંબાઈ L હોય તો બેને તમે આ રીતે ગોઠવેલા હોય તો એની ટોટલ લંબાઈ કેટલી થશે? આ બે વાહક લીધેલા છે. ચાલો તો આની કુલ લંબાઈ ટ્વાઇસ L થશે, કારણ કે એકની L બરાબર બેને શ્રેણીમાં ગોઠવેલા છે એટલે એકની લંબાઈ L હોય, બીજાની L, એટલે ટોટલ લંબાઈ ટ્વાઇસ L. પણ આડછેદનું ક્ષેત્રફળ તો ચાલો કેટલું રહેવાનું? એ જ રહેવાનું. બરાબર. આડછેદનું ક્ષેત્રફળ તો એ જ રહેવાનું. ચાલો હવે આપણે આ વાત કરશું. ચાલો હવે પછી આપણે શું કર્યું? ચાલો આકૃતિમાં દર્શાવી મુજબ આને આકૃતિ A કહીએ, આને આકૃતિ B કહીએ. ચાલો આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આપણે શું કરશું? ચાલો આવા બે સમાન વાહકોને જોડતા હવે આ જે નવું સંયોજન મળ્યું, બરાબર, એને સંયુક્ત વાહક કહેવાય અથવા સંયોજન કહેવાય. જોડતા સંયોજનની કુલ લંબાઈ, સંયોજન કયો અને કાં તો સંયુક્ત ચોસલું કયો, સંયોજન કાં તો સંયુક્ત ચોસલું કયો, બરાબર, ની કુલ લંબાઈ. ચાલો આની કુલ લંબાઈ કેટલી થવાની? 2L. અને એનું ક્ષેત્રફળ તો કેટલું રહેવાનું? ચાલો તેનું ક્ષેત્રફળ તો એ જ થશે. બરાબર. જો એટલે તમારે પહેલા આકૃતિ દોરવાની, પછી આ લખાણ લખવાનું. ચાલો આગળ. જો આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ I હોય, આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ ચાલો કયો હોય? I હોય. હવે જો બાળકો સમજો બરાબર, તમારે શું કરવાનું છે? આખા સંયોજનમાંથી વહેતો પ્રવાહ તમારે I લેવાનો છે, I પ્રવાહ. હવે પહેલા આ સ્લેબનો વિચાર કરો. ધારો કે તમારે આમાંથી I પ્રવાહ વહેવડાવવો છે. દેખીતી વાત છે કે આ એક ચોસલું એટલે તમારું ઉપરનું, તો આમાંથી I પ્રવાહ વહેવડાવવો છે. તો I પ્રવાહ વહેવા માટે આમાંથી તમારે જો I પ્રવાહ વહેવડાવવો હોય તેના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ જોઈએ? V વોલ્ટ. એટલે સપોઝ આ છેડાનો વોલ્ટેજ જો 0 હોય તો આ પોઈન્ટનો વોલ્ટેજ તમારે V રાખવું પડે. હવે આમાંથી બી તમારે I પ્રવાહ વહેવડાવવાનો છે, બરાબર. તો આમાંથી I પ્રવાહ વહેવડાવવાનો છે તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બી આ સૂત્ર મુજબ I પ્રવાહ વહેવડાવવો છે તો બે છેડા વચ્ચે વોલ્ટેજ V જોઈએ, બરાબર. એટલે હવે જો આનો V હોય તો આ જો V હોય તો શૂન્ય થઈ જાય, તો પ્રવાહ વહે જ નહીં, કારણ કે વોલ્ટેજ ડિફરન્સ જ દોરીએ. એટલે અહીંયા આપણને ખબર છે કે વોલ્ટેજ ડિફરન્સ તમે જુઓ તો અહીંયા V નો છે, બરાબર. અહીંયા વોલ્ટેજ ડિફરન્સ જુઓ તો 0 નો છે, તો આમાં પ્રવાહ જ ન વહે. તો આમાં જો I પ્રવાહ વહેવડાવવા માટે વોલ્ટેજ ડિફરન્સ V હોય તો આમાંથી બી I પ્રવાહ વહેવડાવવા માટે વોલ્ટેજ ડિફરન્સ કેટલો હોવો જોઈએ? V. અને આ વોલ્ટેજ ડિફરન્સ તમારે V રાખવું હોય તો આ જો વોલ્ટેજ V હોય તો અહીંયા વોલ્ટેજ કેટલો લાવવો પડે? 2V. થશે આટલું? એટલે તમે અહીંયા જે બેટરી નો બતાવો તો ચાલે, તો ખાલી એને સમજવા માટે બતાવેલી હતી, બરાબર. જો આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ I હોય તો આ તમારું દરેક સ્વતંત્ર કહેવાય. આખું સંયોજન આ વ્યક્તિગત કે સ્વતંત્ર કહેવાય હોય તો દરેક સ્વતંત્ર
ચોસલાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને અંગ્રેજીમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર, એટલે ઘણી વખત તમને પીડી પણ જોવા મળશે, પોટેન્શિયલ ડિફરન્સ. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાલો કેટલો રાખવો પડે? વી રાખવો પડે. આ વ્યક્તિગત કે સ્વતંત્ર દરેક ચોસલા માટે. આથી સંયોજનનો પીડી કેટલો મળે? આથી સંયોજન એટલે આખું, આથી સંયોજનનો પીડી ચાલો કેટલો રાખવો પડે? પીડી 2V રાખવો પડે, 2V રાખવો પડે. ચાલો, આ સંયોજનનો દેખીતી વાત છે કે આના કરતા આનો અવરોધ કંઈક વધારે હશે, વધારે નડશે. કારણ કે દેખીતી વાત છે કે ધારો કે અહીંયા તમે આ સ્ટેજ ઉપર એક લોખંડનો બ્લોક મૂકેલો છે, એ લોખંડના બ્લોકને તમે 1 ફૂટ ધકેલો ત્યારે જે અવરોધ નડે એના કરતા 5 ફૂટ ધકેલો ત્યારે અવરોધ વધારે નડે. બરાબર, અને અવરોધની વ્યાખ્યા આપણે આપીએ તો આપી શકાય. અવરોધ શું છે? તો વાહકમાં વિદ્યુત ભારની ગતિને અવરોધવાના, એ વ્યાખ્યા આપણે છેલ્લે લખી દઈશું. ચાલો ને અહીંયા છેલ્લે લખી દઈએ. અવરોધની વ્યાખ્યા આપણે આ રીતે લખશું. ચાલો, અવરોધની વ્યાખ્યા આ રીતે લખાય. વાહકમાં વિદ્યુત ભારની, ચાલો વાહકમાં વિદ્યુત ભારની ગતિને અવરોધવાના વાહકના ગુણધર્મને ચાલો વાહકનો શું કહેવાય? અવરોધ. વાહકનો અવરોધ કહે છે, અવરોધ કહે છે. બરાબર, ચાલો આ અવરોધ કેવી રીતે ઉદ્ભવે એ પછી આપણે આગળ વાત કરશું. બરાબર, એટલે જેમ લંબાઈ વધારે, બરાબર, એ બ્લોકને તમે 1 મીટર ખસેડો ત્યારે જે અવરોધનો સામનો કરવો પડે એના કરતા 5 મીટરમાં અવરોધ વધારે નડે. બરાબર, એટલે ચાલો, એટલે અહીંયા સંયોજનનો અવરોધ બદલાઈ જશે. જો સંયોજનનો અવરોધ ચાલો આપણે કયું ધારી લેશું? અવરોધ માટે તો R છે. હવે આ શ્રેણી જોડાણ કહેવાય, અને શ્રેણી જોડાણ માટે અંગ્રેજી શબ્દ છે સિરીઝ કોમ્બિનેશન. બરાબર, તો એના સંકેત રૂપે આપણે શું લઈ લેશું? RS. RC લ્યો તો વાંધો નહીં. જો સંયોજનનો અવરોધ RS હોય તો ચાલો હવે આપણે આના બે છેડા વચ્ચે તમે 20 વોલ્ટની બેટરી જોડેલી છો. અહીંયા સોરી 2V વોલ્ટ. આપણે ભલે આકૃતિ દોરી નથી, તમારે આ બેટરી બતાવવાની જરૂર નથી, પણ અહીંયા બેટરી જોડેલી છે, ભલે બતાવેલી નથી પણ જોડેલી છે, કારણ કે બેટરી ન હોય તો આ પ્રવાહ વહે જ નહીં. બરાબર, એટલે કેટલી બેટરી જોડેલી હશે? 2V. ચાલો હવે આના પરથી સૂત્ર લખી દો. તો સંયોજનનો અવરોધ R ને બદલે આમાં કયો આવશે? RS. બરાબર, ચાલો બેટરી અહીંયા 20 વોલ્ટની જોડેલી હશે, અહીંયા કેટલા વોલ્ટની હશે? 0 અને 2V, એટલે 2V વોલ્ટની. ચાલો, અને વહેતો પ્રવાહ દેખીતી વાત છે કે આમાંથી જે પ્રવાહ વહેશે એ જ આમાંથી વહેવાનો, એટલે વહેતો પ્રવાહ તો સેમ જ છે બંનેમાંથી, કયો? I. હવે તમારે ચાલો સમીકરણ 1 પરથી V/I બરાબર શું? R, એટલે 2R. તો આના પરથી કહી શકાય કે તમે જો લંબાઈ, કારણ કે અહીંયા લંબાઈ L હતી, અહીંયા લંબાઈ 2L થઈ, એટલે લંબાઈ તમે બમણી કરી તો વાહકનો અવરોધ કેટલા ગણો થાય? 2 ગણો. ચાલો, જો આમ લંબાઈ બમણી કરતા, આમ લંબાઈ બમણી કરતા, આમ લંબાઈ બમણી કરતા વાહકનો અવરોધ, અવરોધની વ્યાખ્યા છે ને, શક્ય હોય તો આ પહેલા જ લખી દેવી. વાહકનો અવરોધ બમણો થશે, વાહકનો અવરોધ બમણો થશે. બરાબર,
ચાલો એટલે આના પરથી આપણે શું લખી શકાય? સંબંધ લખવું હોય તો શું લખી શકાય? તો એ સંબંધ લખવું હોય તો આપણે લખી શકાય. ચાલો આર ચાલે છે લંબાઈ પર. જો લંબાઈ બમણી કરો તો વાહકનો અવરોધ બમણો થાય, એટલે મતલબ કેવું પ્રમાણનો સંબંધ? સમપ્રમાણ. માટે આર ચાલે છે એલ. બરાબર, આર ચાલે છે એલ. ચાલો આને પરિણામ નંબર આપો 2. હવે તમારે શું કરવાનું છે? હવે આ જે તમારો સ્લેબ હતો, ચાલો એના પછીની પરિસ્થિતિ લેવાની છે. આ જે તમારો સ્લેબ હતો, બરાબર, ચાલો હવે આ સ્લેબને તમારે બરાબર વચ્ચેથી લંબાઈને સમાંતર, એટલે ધારો કે આ એની લંબાઈ છે, લંબાઈ, તો વચ્ચેથી તમારે શું કરવાનું? કરવત ચલાવવાની. અને કરવતને કઈ રીતે ચલાવવાની? લંબાઈને સમાંતર, આ રીતે. ચાલો એટલે અહીંયાથી તમારે કરવતને ચલાવવાની. વચ્ચેથી કેટલા સમાન ભાગ કરવાના? 2 સમાન ભાગ અહીંયાથી. ચાલો તો હવે તમારી વચ્ચેથી અડધા 2 ભાગ કરો તો આ રીતે થશે, આ રીતે. બરાબર, ચાલો વચ્ચેથી 2 ભાગ કરો તો એ રીતે થાય. તો હવે વચ્ચેથી 2 ભાગ કર્યા, આખું ક્ષેત્રફળ એ હતું, તો ઉપરના અડધા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? a/2. આ નીચેના અડધા ભાગનું ક્ષેત્રફળ બી કેટલું? a/2. પણ દરેક ભાગની લંબાઈ કેટલી રહેશે? ચલો દરેક ભાગની લંબાઈ તો સરખી જ રહેવાની. કેટલી? l. બરાબર, ચાલો હવે આપણે આ વર્ણન કરશું. હવે બધું જ હવે નથી લખતા, આમાંથી આપણે લઈ લઈએ. ચાલો પહેલા આપણે આ વાત કરી દઈશું. હવે વાહક લખો તોય ચાલે, સ્લેબ લખો તોય ચાલે. હવે વાહક કે સ્લેબના, ચાલો લંબાઈને સમાંતર વચ્ચેથી 2 સમાન ભાગ કરતા, વચ્ચેથી 2 સમાન ભાગ કરતા શું થશે? ચાલો કરતા દરેક ભાગની લંબાઈ, દરેક સ્વતંત્ર ભાગનું ક્ષેત્રફળ, દરેક સ્વતંત્ર ભાગનું, ચાલો સ્વતંત્ર ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? a/2. તથા લંબાઈ કેટલી થશે? લંબાઈ l થશે. લંબાઈ l થશે. ચાલો થશે આટલું. હવે આપણે શું કરવાનું છે? આના કરતા આમાં, ચાલો આમાં તમારે કેટલા વોલ્ટની બેટરી જોડવાની? દેખીતી વાત છે કે તમારે આખામાંથી કેટલો પ્રવાહ વહેવડાવવાનો છે? I જેટલો. હવે આખામાંથી I પ્રવાહ વહેતો હોય તો આપણે એવું ધારી શકીએ કે અડધા ભાગમાંથી વહેતો, એટલે દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? I/2. બરાબર, આ નીચેના અડધા ભાગમાંથી વહેતો પ્રવાહ બી I/2. પણ આખા ચોસલામાંથી વહેતો પ્રવાહ તો I જ છે, અને I હોય તો આના 2 છેડા વચ્ચે તમારે 20 વોલ્ટ જ છોડવું પડે. બરાબર, બેટરી બતાવી તો બતાવો, નહીં તો ચાલશે. ચાલો અહીંયા બતાવી દઉં. બરાબર, એટલે આના 2 છેડા વચ્ચે ચાલો તમારે કેટલા વોલ્ટની બેટરી જોડવાની છે? 20 વોલ્ટની. બરાબર, ચાલો આના 2 છેડા વચ્ચે 20 વોલ્ટની બેટરી જોડવાની થશે આટલું. કારણ કે તમારે આખા સ્લેબમાંથી તો કેટલો પ્રવાહ વહેવડાવવાનો છે? I જ. દરેક સ્વતંત્ર ભાગનું ક્ષેત્રફળ a/2 તથા લંબાઈ l થશે. ચાલો દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો, હવે આપણે સ્વતંત્ર ભાગ લખતો નથી, દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? I. ચાલો દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો પ્રવાહ ચાલો કેટલો થશે? I થશે. સોરી, કેટલો થશે? I/2. બરાબર, ચાલો નીચેની વ્યાખ્યા સાફ કરી નાખું છું.
ચાલો, તો દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો પ્રવાહ I/2 થશે. ચાલો, થયું આટલું? બરાબર. હવે આપણે દરેક સ્વતંત્ર ભાગ માટે ઓહમનો નિયમ લાગુ પાડતા. દરેક સ્વતંત્ર ભાગ માટે અને દરેક સ્વતંત્ર ભાગમાંથી વહેતો પ્રવાહ I/2 થશે. તથા અવરોધ ધારી લ્યો. હવે એક ભાગનો અવરોધ બરાબર થશે તથા સંયોજનનો અવરોધ. સંયોજન એટલે બંનેનો ભેગો. સંયોજનનો, અથવા એક કામ કરો, દરેક ભાગ માટે ધારી લઈએ. ચાલો, અહીંયા નીચે લખશું દરેક વહેતો પ્રવાહ કેટલો થશે I/2. હવે તમારે દરેક ભાગનો અવરોધ, દરેક સ્વતંત્ર ભાગ માટે અવરોધ, ચાલો આપણે કેટલો ધારી લેશું? RP લઈએ તો, કારણ કે આમાં તમે આમાં તમારે જે ઓરિજિનલ સ્લેબ હતો એની વાત છે. આમાં બે ભેગા કરેલા સ્લેબની વાત છે લંબાઈ વધારીને. આમાં એક સ્વતંત્ર ભાગની વાત છે, કારણ કે આડછેદ અડધું કરવાનું ને આમાં લંબાઈ બમણી કરી, આડછેદમાં ચેન્જ નથી કર્યો. બરાબર, એટલે બે ભાગ જોડવા પડ્યા. આમાં તમારે લંબાઈમાં ચેન્જ નથી કરવાનું, પણ આડછેદ અડધું કરવાનું, એટલે માત્ર અડધો ભાગ ધ્યાનમાં લેવાનો. એટલે દરેક સ્વતંત્ર ભાગ માટે અવરોધ RP લઈએ તો, ચાલો લઈએ તો હવે સૂત્ર તમારું શું થાય? ઓહમના નિયમ મુજબ. ચાલો, R તરીકે આપણે ધારેલો અવરોધ કયો છે? RP. બરાબર. ચાલો, આના બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ તો 20 થવાનો, અડધા ભાગનો બી 20 થાય. ચાલો, તો કારણ કે આપણે અહીંયાથી ધારો કે કંઈ બી આગળ જતા આપણે વાત કરશું, વોલ્ટેજ એટલે ઉર્જા જ. આપણે આગળ જતા વાત કરશું W બરાબર Q × V. ચાલો, હું Q 1 કુલમ લઈ લઉં તો W બરાબર V થાય. આ તમારું ચેપ્ટર 2. બરાબર, એટલે વોલ્ટેજ એટલે ઉર્જા છે. બરાબર, ઉર્જા એટલે કાર્ય. તો બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે હું ધારો કે આના ઉપર બળ લગાડું અને આની અંદર ધારો કે કંઈ બી લિક્વિડ કે કંઈ બી હોય, આના ઉપર હું બળ લગાડું અને અંદર રહેલી વસ્તુ પર ધક્કો લાગે તો બધા પર સરખો ધક્કો જ લાગે. બરાબર. ચાલો, એટલે વોલ્ટેજ તો તમારે આખા પર વોલ્ટેજ V જ લગાડશો તો વ્યક્તિગત દરેક ભાગ પર વોલ્ટેજ V જ આવશે. ચાલો, તો દરેક સ્વતંત્ર ભાગ માટે અવરોધ RP લઈએ તો RP બરાબર ઓહમના નિયમ મુજબ. ચાલો, દરેક સ્વતંત્ર ભાગનો અવરોધ RP, સ્વતંત્ર ભાગનો વોલ્ટેજ એ તો આખા ભાગના વોલ્ટેજ જેટલો જ થવાનો. અને પ્રવાહ કેટલો છે? I/2. 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2V/I. પણ V/I એટલે શું? V/I એટલે R. ચાલો, એટલે એ તમારું પદ શું થવાનું? R. માટે RP બરાબર 2R. તો તમે આ રીતે આડછેદ અડધો કર્યો તો આ વ્યક્તિગત એકનો અવરોધ કેટલો થયો? 2R. વ્યક્તિગત એક અડધા ભાગનો, આ જે તમારો અડધો ભાગ છે, અડધો ભાગ, બરાબર, અડધો ભાગ. ચાલો, આ ઉપરનો દોરવાની જરૂર નથી, અલગ ચાલશે અહીંયા. આ ઉપરનો અડધો ભાગ અને નીચેનો અડધો ભાગ, આ દરેકનો અવરોધ કેટલો થશે? 2R. આમ શું કહી શકાય કે જો તમે આડછેદ અડધું કર્યું તો અવરોધ 2 ગણો થયો. આમ આડછેદ અડધું કરતા અવરોધ 2 ગણો થાય છે. અવરોધ 2 ગણો થાય છે. એટલે આડછેદ અને અવરોધ વચ્ચે કેવો સંબંધ હોય? વ્યસ્ત ચલન. એટલે આ ચલે છે 1/, ચાલો આને સમીકરણ નંબર આપશું 3. આપણે 2 સુધી આપ્યા હતા ને. ચાલો, આ ચલે છે 1/A. એટલે અવરોધની લંબાઈ સાથે સમપ્રમાણનો સંબંધ. લંબાઈ 2 ગણો કરો તો અવરોધ 2 ગણો થાય અને આડછેદ અડધું કરો, વ્યક્તિગત એકની વાત છે, એક ટુકડાની. એટલે જો તમે આડછેદ અડધો કરો તો એનો અવરોધ કેટલા ગણો થાય? 2 ગણો. અહીંયા જુઓ, એટલે આડછેદ સાથે કેવા પ્રમાણનો સંબંધ? વ્યસ્ત. ચાલો, સમીકરણ 2 અને 3 ને ભેગું કરતા, સમીકરણ 2 અને 3 ને સાથે લખતા, 2 અને 3 ને સાથે લખતા,
બરાબર, તો આ તમારું સ્વરૂપ શું આવે? આર ચલે છે. ચાલો, ઉપર એલ અને નીચે કયું? એ. ચલન કાઢવા માટે એક અચળાંક લેવાનો છે. એ અચળાંક તરીકે કે નહીં પણ રો, એટલે રો એલ બાય એ. આ રો નો પરિચય આપણે આના પછીના ટોપિકમાં આપશું. અહીં રો ને ચાલો વાહકની અવરોધકતા કહે છે. વાહકની અવરોધકતા કહે છે. ચાલો, તો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, આપણે વાહકના અવરોધનું સૂત્ર તાર્યું. અવરોધ આર બરાબર રો એલ બાય એ. ચાલો, હવે તમારે આમાં રો નો પરિચય લેવાનો છે. બરાબર, એટલે હવે પછી કેટલીક નાની નાની બધી થિયરી. વાહકની આને અવરોધકતા કહેવાય. ચાલો, વાહકની અવરોધકતા સમજાવો. વાહકની અવરોધકતા રો સમજાવો. હવે એક કામ કરો, આપણે જે બધી વસ્તુ આવે છે બાજુમાં જ બધું લઈ લઈએ એટલે ખ્યાલ આવે. ચાલો, હવે જે આપણે સમજૂતી આપવાની છે કોની કોની? પેલું અવરોધકતા, અવરોધકતા રો. બરાબર, ચાલો પછી વાહકતા, વાહકતા સિગ્મા. બરાબર, પછી વાહકત્વ, વાહકત્વ કે વાહકત્વ કે વાહકત્વ બે રીતે બોલાય. ચાલો, વાહકત્વ અને એ કોનો ઓપોઝિટ? તો આપણે વાત કરશું અવરોધ આર. બરાબર, ચાલો અવરોધકતા. તો અવરોધકતા સમજાવો, વાહકતા સમજાવો, વાહકત્વ સમજાવો. અવરોધ તો આપણે માહિતી આપી દીધી. બરાબર, ચાલો અવરોધકતા. આપણને ખબર છે કે વાહકનો અવરોધ આર બરાબર વાહકનો અવરોધ આર બરાબર રો એલ બાય એ. બરાબર, ચાલો અહીં રો સપ્રમાણતાનો અચળાંક છે. આ રો સપ્રમાણતાનો અચળાંક છે અને રો ને શું કહેવાય? ચાલો, વાહકની અવરોધકતા. સપ્રમાણતાનો અચળાંક છે એને વાહકની અવરોધકતા કહેવાય. બરાબર, એને વાહકની અવરોધકતા કહેવાય. હવે જો તમારે રો ની વ્યાખ્યા આપી હોય તો અવરોધકતાની વ્યાખ્યા આપવા માટે શું કરો? ચાલો, વ્યાખ્યા આપવા માટે એક કામ કરો. તમારી પાસે જે વાહક છે ને, તમારી પાસે જે વાહક છે, બરાબર, એની લંબાઈ પણ એક લઈ લ્યો, એનું આડછેદનું ક્ષેત્રફળ બી એક લઈ લ્યો. તો એનો અવરોધ ધારો કે 10 ઓહમ મળે છે, તો એની અવરોધકતા કેટલી કહેવાય? 10. આપણને ખબર છે કે આર બરાબર રો એલ બાય એ પરથી ચાલો તમે A1 લ્યો, L1 લ્યો, બરાબર, આર 10 લેશો તો રો 10 મળે કે નહીં? કારણ કે આર 10 છે એટલે આના પરથી કહી શકાય જો તમે આ બંને એક એક એકમ લેશો તો અવરોધકતા એ કોના બરાબર હશે? આર બરાબર. ચાલો, આપણે વ્યાખ્યા શું લખશું? વાહકની એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ, વાહકની એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ મળતા વાહકના અવરોધને જ વાહકના
અવરોધને જ વાહકની શું કહેવાય? અવરોધકતા. ચાલો થયું આટલું. હવે અવરોધકતાનો આધાર શેના ઉપર હોય? અવરોધકતાનો આધાર બરાબર. તો અવરોધકતાનો આધાર 3 વસ્તુ પર છે. દ્રવ્યની જાત. દ્રવ્યની જાત. હવે દ્રવ્યની જાત પર કેવી રીતે આધાર રાખે છે? તો અલગ અલગ દ્રવ્ય માટે ફિક્સ જ હોય. દાખલા તરીકે કોપર માટે છે. દાખલા તરીકે તમે કોપર માટે જોશો બરાબર. ચાલો તો કોપર માટે જોશો તો 1.72 10⁻⁸ અને એકમ પછી આપણે લઈએ ઓહમ ઇન્ટુ મીટર. પછી એલ્યુમિનિયમ માટે જોશો બરાબર. ચાલો આપણે બુકમાં તમને સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16 બે દ્રવ્યને આપેલી છે. ચાલો કોપર માટે 1.72 10⁻⁸, એલ્યુમિનિયમ માટે 2.63 10⁻⁸. બરાબર. એટલે અલગ અલગ દ્રવ્ય માટે અલગ અલગ હોય. ચાલો અલગ અલગ દ્રવ્ય માટે અલગ અલગ હોય. એટલે પહેલો આધાર રાખે છે દ્રવ્યની જાત પર. ચાલો બીજો આધાર રાખે છે તાપમાન પર. તાપમાન પર. અને આગળ જતા જેવી રીતે આપણે 11મા ધોરણમાં આર માટેનું સૂત્ર જોયું હતું, આર થીટા, અહીંયા નીચે લખી દઉં ચાલો ને. આપણે જે સૂત્ર જોયું હતું આર થીટા બરાબર આર, ચાલો બ્રેકેટમાં 1 + આલ્ફા ટી માઇનસ T0. અહીંયા તમારે અવરોધની જગ્યાએ એવો સંબંધ સેમ કોના માટે મળે છે? અવરોધકતા માટે, રો માટે. અવરોધકતા રો માટે બરાબર. ચાલો એટલે આપણે વાત કરશું કે ધાતુ માટે શું બને? જેમ તાપમાન વધે તેમ અવરોધકતા વધે, અને સેમિકન્ડક્ટર માટે તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે. એ આગળ જતા આપણે સમજવાના છીએ. એટલે બીજો આધાર છે તાપમાન પર. ચાલો ત્રીજો આધાર છે દ્રવ્યની જાત પર. દ્રવ્યની જાત પર પણ પદાર્થના પરિમાણ પર બિલકુલ આધાર નથી. પરિમાણ પર આધાર નથી બરાબર. જ્યારે અવરોધ છે ને, અવરોધ, એ અવરોધનો આધાર આપણને ખબર છે 3 વસ્તુ પર હતો. કઈ કઈ 3 વસ્તુ પર? તો એક તો દ્રવ્યની જાત બરાબર. પછી ચાલો દ્રવ્યની જાત, પદાર્થના પરિમાણ, પરિમાણ પર આધાર રાખીએ. એલ અને એ પર કેવી રીતે આધાર રાખીએ આપણે આગળની થિયરી જોઈ. ચાલો બીજું પરિમાણ, અને ત્રીજું શેના પર આધાર રાખે છે? તાપમાન પર બરાબર. હવે એક ઉદાહરણ બરાબર સમજો. તમારી પાસે એક જ દ્રવ્યના, ચાલો એક જ દ્રવ્યના સ્ટીલના, એક જ દ્રવ્યના સ્ટીલ અથવા કોપરના લઈ લો ને, તાંબાના લઈ લો. ચાલો તમારી પાસે તાંબાના જુદા જુદા 3 સળિયા છે. બધાનું આડછેદ અલગ અલગ, બધાની લંબાઈ અલગ અલગ, પણ દ્રવ્ય એક તાંબુ. તો આ બધા દ્રવ્ય માટે અવરોધકતા એકની એક જ હશે, કારણ કે એ આના પર આધાર રાખે છે. હવે પરિમાણ ભલે જુદા જુદા રહ્યા, પરિમાણ ભલે જુદા જુદા રહ્યા, કારણ કે પરિમાણ પર આધાર રાખતું જ નથી, એમાં દ્રવ્ય એક, તો આ બધાની અવરોધકતા કેવી હશે? એક સમાન બરાબર. પણ બધાના પરિમાણ જુદા જુદા છે, એટલે 3 નો અવરોધ જુદો જુદો હશે બરાબર. એટલે તમને જો આવા દાખલા પૂછાય, આપણે અહીંયા લખી દઈએ કે એક જ દ્રવ્યના, ચાલો એક જ દ્રવ્યના એટલે આપણે શેના લઈ લઈશું? કોપરના. કોપરના 3 અલગ અલગ તાર માટે, 3 અલગ અલગ તાર માટે. ચાલો શું બનવાનું? 3 અલગ અલગ તાર માટે. ચાલો આર કેવા હશે? ત્રણેય માટે આર અલગ અલગ હશે, અલગ અલગ હશે બરાબર. પણ રો કેવું હશે? એક સમાન જ. ચાલો રો એક સમાન હશે, એટલે રો છે પરિમાણ પર આધાર નથી રાખતું. તમને ધારો કે એક MCQ માં એવું પૂછ્યું કે તમારી પાસે એલ્યુમિનિયમનો એક તાર છે
જો તેને ખેંચીને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો કઈ ભૌતિક રાશિ બદલાય? અવરોધકતા કે અવરોધ? તો કઈ ભૌતિક રાશિ બદલાય? અવરોધ. પણ અવરોધકતા ન બદલાય. શું કામ? કારણ કે અવરોધકતા છે પરિમાણ પર આધાર ન રાખે. તમે એને લંબાઈ ખેંચીને 2 ગણી કરી તો એનું પરિમાણ બદલાઈ ગયું. આછેદ અને એલ બદલાયું, પરિમાણ બદલાયું, પણ દ્રવ્ય બદલાતું નથી. બરાબર? એટલે અવરોધકતા ન બદલાય, અવરોધ બદલાય. આટલું ધ્યાન રાખજો. બરાબર? ચાલો, અવરોધકતાનો એકમ કયો? અવરોધકતાનો એકમ. બરાબર? તો અવરોધકતાનો એકમ, ચાલો આનો એકમ. તો અવરોધકતાનો જો આપણે એકમ જોઈતો હોય એ આપણે અહીંયા લખી દઈએ. ચાલો, અવરોધકતાનો એકમ કયો આવશે? અવરોધકતા રો નો એકમ. આનો એકમ તમારે મેળવવો હોય તો અવરોધનો એકમ આપણને ખબર છે. આનો એકમ ઓહમ, આનો જોઈએ છે તમારે. આનો એકમ મીટર, આનો એકમ મીટર સ્ક્વેર. ચાલો, એકવાર મીટર કેન્સલ થઈ જાય એટલે આ ગુણાકારમાં જાય, આ ગુણાકારમાં જાય. તો આનો એકમ કયો? ઓહમ ઇન્ટુ મીટર. કેવી રીતે છે સમજાયું? જો સમજો ફરી એકવાર. તમારે કોનો એકમ જોઈએ છે? રો. તો રો ને સૂત્રનો કરતા બનાવો તો એ ગુણાકારમાં જાય અને એલ છેદમાં જાય. હવે આર નો એકમ આપણને ખબર છે ઓહમ, એનો એકમ મીટર સ્ક્વેર, પણ આનો એકમ મીટર. મીટર મીટર કેન્સલ થાય, એકવાર કેન્સલ થાય એટલે ઓહમ ઇન્ટુ મીટર. ચાલો, આનો એકમ. હવે પારિમાણિક સૂત્ર કયું? તો રો નું પારિમાણિક સૂત્ર બરાબર આર નું પારિમાણિક સૂત્ર. બરાબર? ચાલો, આર નું પારિમાણિક સૂત્ર. આર નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m1 L2 T-3 A-2. હવે આનું પારિમાણિક સૂત્ર કેવી રીતે આવે એ આપણે આગળ સમજેલા હતા. તમને કદાચ યાદ હશે, એ આપણે સમજેલા હતા. બરાબર? V is equal to IR. V is equal to IR. ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં છું. ચાલો, બરાબર? પહેલા આપણે આર નું મેળવી લઈએ, પછી આ લખીએ. આર નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે શું કરેલું હતું યાદ કરો જોઈએ. ચાલો, V is equal to IR. તો અને આગળ V is equal to આ W બરાબર VIT. બરાબર? આ તમારે બીજા ચેપ્ટરમાં આવશે. ચાલો, આમાં કોની કિંમત મૂકી દો? V ની કિંમત મૂકી દો. તમારે આર નું જોઈએ છે ને, એટલે W બરાબર V ની જગ્યાએ મૂકો તો શું લખાય? IR. અને ઓલરેડી એકવાર I તો છે જ, એટલે I² RT. ચાલો, આર ને સૂત્રનો કરતા બનાવો તો આર બરાબર શું? આ બંને છેદમાં જાય એટલે W ના છેદમાં I²T. આ બંને છેદમાં જાય. ચાલો, W એટલે આપણને ખબર છે m1 L2 T-2 અને પ્રવાહ માટે A² અને સમય માટે T1. ઉપર લઈ જાઓ. બરાબર? ઉપર લઈ જાઓ તો આર નું પારિમાણિક સૂત્ર કયું આવે? પારિમાણિક સૂત્ર ચાલો કયું આવશે? ઉપર લઈ જાઓ તો m1, ચાલો m1 L2 T ઉપર જાય એટલે -1 ને ઓલરેડી -2 હતું એટલે T⁻³ એ ઉપર જાય એટલે -2. બરાબર? તો રો નું પારિમાણિક સૂત્ર કયું આવે? રો નું પારિમાણિક સૂત્ર કયું આવશે? ચાલો, રો નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો આપણે કોનું મેળવશું? આર નું. આર નું કયું છે? m1 L2 T-3 A-2. બરાબર? અને બાજુમાં ચાલો ક્ષેત્રફળ માટે કયું? L². સોરી, અહીંયા કયું પદ આવે? રો બરાબર RA/L. ચાલો, L માટે તમારે L1 લેવાનું થશે આટલું. એટલે આનું પારિમાણિક સૂત્ર m1 L 2 દુ 4 માંથી 1 આ માઇનસમાં આવે એટલે L3 T-3 A-2. ચાલો, આ રો નું પારિમાણિક સૂત્ર. એટલે રો નું પારિમાણિક સૂત્ર કયું બને છે?
અવરોધનું જે પારિમાણિક સૂત્ર છે તે જ અવરોધનું, પણ એમાં એલ માં એક ઘાત ઉમેરાઈ જાય આના માટે. એટલે આનું પારિમાણિક સૂત્ર m1 L3 T-3 A-2. ચાલો, અવરોધકતામાં આટલું ધ્યાન રાખવાનું છે. વાહકત્વ, આનો વ્યસ્ત, આનો જે વ્યસ્ત છે, કારણ કે અવરોધકતા વાહકતા, વાહકત્વ અવરોધ, એટલે આ બે એકબીજાના વ્યસ્ત, આ જે બંને છે એ એકબીજાના વ્યસ્ત, આ જે બંને છે એકબીજાના વ્યસ્ત, બરાબર. એટલે આના માટે શું કહેશું? ચાલો, કોના વ્યસ્તને? અવરોધકતાના વ્યસ્તને. અવરોધકતાના વ્યસ્તને વાહકત્વ કહે છે. વાહકત્વ કહે છે. સોરી, વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. બરાબર. ચાલો, તો સિગ્મા બરાબર શું? ચાલો, તો સિગ્મા બરાબર 1/ρ. બરાબર. સિગ્મા બરાબર 1/ρ. સિગ્મા બરાબર 1/ρ. તો તમારે સિગ્માનું સૂત્ર રો કરતા ઉલટું, એટલે કોણ ઉપર આવશે? એલ. એટલે આનું સૂત્ર આપણને ખબર છે, એલ ઉપર આવે અને નીચે કોણ જાય? આર એ. બરાબર. ચાલો, થશે આટલું. એટલે આ અવરોધનો વ્યસ્ત તો વાહકત્વ થશે. એટલે આપણે અવરોધકતાનું સૂત્ર આપણે અહીંયા લખી દીધેલું છે. અવરોધકતા રો બરાબર શું? રો બરાબર આ ગુણાકારમાં છે, એટલે આર એ બાય એલ. ચાલો, આનો વ્યસ્ત કરો એટલે ઉલટા નાખો, એટલે એલ ઉપર આવે ને આર એ નીચે જાય, એટલે એલ બાય આર એ. ચાલો, હવે આનો આધાર દેખીતી વાત છે કે કેટલી વસ્તુ પર છે? 3 વસ્તુ પર. બધું સેમ જ આધાર 3 વસ્તુ પર. ચાલો, આનો આધાર આ 3 વસ્તુ પર. બરાબર. ચાલો, એટલે આ પણ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે. સોરી, અહીંયા ત્રીજું કયું? દબાણ પર આધાર રાખે છે. તો આ પણ આ 3 વસ્તુ પર આધાર રાખે. દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ. પરિમાણ પર બિલકુલ આધાર ન રાખે. બરાબર. ચાલો, આનો એકમ, તો આનો એકમ બનાવવો હોય તો રો નો એકમ, એનો વ્યસ્ત. હવે રો નો એકમ આપણને ખબર છે. આનો એકમ કયો હતો? 1/. ચાલો, રો નો એકમ ઓહમ ઇન્ટુ મીટર, નીચે લખવાનો ને, ઓહમ ઇન્ટુ મીટર. હવે ઉપર લઈ જાઓ તો આ નિશાની ઉલટાવી નખાય. ચાલો, આને કારણ કે ઉપર લઈ જાઓ તો આ શું લખાય? રો ઇનવર્સ મીટર ઇનવર્સ. પણ રો ઇનવર્સ એટલે રો નો વ્યસ્ત, એને મો કહેવાય, અને મીટર ઇનવર્સ આજે તમે સંકેત લીધેલો છે ને, આને શું કહેવાય? મો. ચાલો, બરાબર. એટલે સિગ્માનો એકમ મો ઇન્ટુ મીટર ઇનવર્સ, અને બીજો બી એક એકમ છે એસ ઇન્ટુ એમ. આમાં જે એસ, એને સિમોન કહેવાય. આને શું કહેવાય? સિમોન. આને કહેવાય સિમોન. ચાલો, તો સિગ્માના બે એકમો ઓહમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, પણ ઓહમ ઇનવર્સ નો લખાય. ચાલો, ઓહમ ઇનવર્સ ને શું કહેવાય? મો, અને બાજુમાં મીટર ઇનવર્સ, એટલે મો ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા સિમોન ઇન્ટુ મીટર ઇનવર્સ. સોરી. ચાલો, સિમોન ઇન્ટુ મીટર ઇનવર્સ. બરાબર. એટલે મો માટે બીજો શબ્દ, ચાલો, સિમોન. એટલે સિગ્માનો બીજો એકમ છે સિમોન ઇન્ટુ મીટર ઇનવર્સ. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. અને પારિમાણિક સૂત્ર આના કરતા ઉલટાઈ નાખવાનું. જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ. એટલે સિગ્માનું પારિમાણિક સૂત્ર કયું? સિગ્માનું પારિમાણિક સૂત્ર, ચાલો, મીટરની -1, એલ ની -3, પ્લસ ત્યાં માઇનસ, માઇનસ ત્યાં પ્લસ,
ટી ની +3 એની +2 ચાલો આનું પારિમાણિક સૂત્ર બરાબર. હવે અવરોધકતા અને વાહકતામાં આપણને ખબર પડે છે બે એકબીજાના વ્યસ્ત એલ્યુમિનિયમ કોપર હોય એલ્યુમિનિયમ કોપર તો એની અવરોધકતા ઓછી વાહકતા વધારે. લાકડું હોય સોરી એલ્યુમિનિયમ કોપર હોય તો એની અવરોધકતા ઓછી અને એની વાહકતા વધારે. લાકડું હોય પ્લાસ્ટિક હોય રબર હોય પોર્સેલિન હોય સિરામિક હોય તો એની વાહકતા ઓછી અને અવરોધકતા વધારે. બરાબર. એટલે જે દ્રવ્ય સુવાહક હોય એની વાહકતા વધારે અવરોધકતા ઓછી અને જે દ્રવ્ય અવાહક છે લાકડું બરાબર પછી જેમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી ન વહેતો હોય એવું લાકડું હોય પ્લાસ્ટિક હોય રબર હોય કાચ હોય એની અવરોધકતા વધારે વાહકતા ઓછી. ચાલો આટલું ધ્યાન રાખવાનું. હવે વાહકત્વ એટલે શું? અવરોધનો વ્યસ્ત. ચાલો અવરોધના વ્યસ્તને શું કહેવાય? અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. બરાબર. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. ચાલો તેનો આધાર કેટલી બાબતો પર છે? જે અવરોધ પર જે અવરોધનો આધાર જેના ઉપર હોય એ 3 બાબતો પર. બરાબર. આ 3 બાબતો પર છે. હવે વાહકત્વ એટલે અવરોધનો વ્યસ્ત તો આનું પારિમાણિક સૂત્ર છે બરાબર. આનું પારિમાણિક સૂત્ર ને એકમ. ચાલો એકમ કયો બનવાનો? એકમ તો એકમ આપણને ખબર છે 1/ઓહમ. ઓહમનો વ્યસ્ત એટલે મોહ. એટલે આનો એકમ કયો? કાં તો મોહ અને કાં તો સિમોન. ચાલો મોહ અને કાં તો કયો? સિમોન. આ બે એકમો છે. બરાબર. આનું પારિમાણિક સૂત્ર એટલે અવરોધનું જે પારિમાણિક સૂત્ર છે બરાબર તેના કરતા વ્યસ્ત. અવરોધનું પારિમાણિક સૂત્ર આ છે એટલે ચિહ્ન બદલી નાખો. ચાલો m પ્લસ હતું તો m માઇનસ, l પ્લસ હતું તો -2, t ચાલો -3 હતું તો +3, a -2 હતું તો +2. બરાબર. ચાલો હવે શું કરવાનું? એક ઉદાહરણ આપું. આ બાજુ ધ્યાન આપજો આમાં શું બદલાય છે તે. ચાલો દાખલા તરીકે સ્ટીલના 5 સળિયા, સ્ટીલ અથવા એલ્યુમિનિયમના, ચાલો એલ્યુમિનિયમના 5 સળિયા, 5 સળિયા, ચાલો 5 સળિયા દરેક માટે A અને L અલગ અલગ. બરાબર. ચાલો પ્લાસ્ટિકના 5 સળિયા, પ્લાસ્ટિકના 5 સળિયા દરેક માટે A અને A અલગ અલગ. તો આપણે અર્થઘટન કરીએ. જુઓ એલ્યુમિનિયમના 5 સળિયા દરેક માટે A અને L અલગ અલગ. તો આપણે શું કહી શકીએ? આ દરેક સળિયા માટે અવરોધકતા અને વાહકતા સમાન. આ દરેક સળિયા માટે વાહકત્વ અને અવરોધ જુદો જુદો કારણ કે પરિમાણ પર આધાર રાખે. અને એવા જ પ્લાસ્ટિકના 5 સળિયા દરેક માટે A અને L અલગ અલગ. તો 5 માટે અવરોધકતા અને વાહકતા સમાન. બરાબર. પણ આ 5 માટે આ બધે ભલે સમાન પણ 5 માટે વાહકત્વ કે અવરોધ જુદો જુદો હોય. બરાબર. હવે આના કરતા આની અવરોધકતા વધારે છે, આના કરતા આની અવરોધકતા વધારે, એટલે આની અવરોધકતા વધારે છે 5 સળિયાની અને આ 5 સળિયાની વાહકતા વધારે, અવરોધકતા ઓછી હશે. ચલો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે.